હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે વિટામિન્સ ગઈકાલે આપણે વિટામિન વિશે બધું જોયું. આજે જરા એ કામને આગળ વધારીએ. વિટામિન પછી નેક્સ્ટ અણુ આવશે ન્યુક્લિક એસિડ સંયોજનો. ન્યુક્લિક એસિડ સંયોજનો, આ સંયોજનો વિશે ફૂલ ડિટેલમાં જોવાનું છે. બે સંયોજનો જોવા છે, ડીએનએ અને આરએનએ. મેઇનલી તો ડીએનએ વાત થાય, પણ બંનેને જોઈશું. ન્યુક્લિક એસિડ કોને કહેવાય? ન્યુક્લિક એસિડ એટલે એના ઉદાહરણ જ છે ડીએનએ અને આરએનએ. એનું કામ શું? તો કે આનુવંશિક લક્ષણોનું પેઢી દર પેઢી વહન કરવું. નહીંતર શું થાય? હાથીના બચ્ચાને સૂંઢને બદલે અને મોઢાની બદલે ચાંચ હોય તો એ ક્યારે ધરાય? 24 કલાક ખાધે રાખે ભેગું ન થાય. પણ આનુવંશિક લક્ષણો, આંબાનું એક નાનું ગોટલી વાવે અને એની જે વૃક્ષ થાય એમાં કેરીઓ જ થાય. એ આનુવંશિકતા એના માટે જવાબદાર છે. આનુવંશિકતાને આભારી છે આ બાબત. એટલે જે આનુવંશિક લક્ષણોનું પેઢી દર પેઢી વહન કરે છે એ છે ડીએનએ, જેમાં એ શરીરના દરેક અવયવોનું સંચાલન પણ કરે છે. કારણ કે શરીરમાં કઈ વસ્તુ કેમ બનવી, કેવી રીતે પેઢી દર પેઢી લક્ષણો બનાવવા, એ બધું ડીએનએ પાસે છે. માણસના બાળકનું વેઇટ, એના મગજનું વેઇટ એના મુજબ થાય. દરેક પ્રાણીઓના મગજનું વેઇટ સરખું ન હોય, પણ જે વેઇટ હશે ને એ એની નેક્સ્ટ પેઢીમાં એ રીતે જ આગળ વધશે. એમ આડાવડું આડેધડ નથી હોતું. આ ગ્રોથ ચોક્કસ રીતે જ થાય છે. હા, બહુ ઝાઝી બધી પેઢીઓ ચેન્જ થાય ત્યારે થોડો ઘણો ફેરફાર આવે. આને મ્યુટેશન કહેવાય, જીનેટિકલ મ્યુટેશન, એટલે જૈવિક ફેરફાર. હવે આ ડીએનએ અને આરએનએ બનેલા શેના હોય? તો કે એનું બીજું નામ છે પોલીન્યુક્લિઓટાઇડ. આના ઉપરથી સમજે છે, આપણે પોલિમર ભણી ગયા છીએ. પોલીન્યુક્લિઓટાઇડ એટલે ન્યુક્લિઓટાઇડ ઘણી બધી વખત જોડાય તો પોલીન્યુક્લિઓટાઇડ બને. સાવ સીધી સાદી સરળ ટર્મમાં તમે આવું કહી શકો. ડીએનએ માટે આવી શૃંખલા હોય છો. એક શર્કરા, એ કોની સાથે જોડાયેલી હોય? ફોસ્ફેટ સાથે. એ બીજી શર્કરા સાથે. આ બધી શર્કરા સમાન પ્રકારની હોય, ફોસ્ફેટ સમાન પ્રકારના હોય. આ ત્રીજો કાર્બન હોય એક બાજુ અને એક બાજુ પાંચમો કાર્બન. આ રીતે એમાં દરેક શર્કરા સાથે બેઝ જોડાયેલો હોય, એટીજીસી. એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાઇટોસિન, એટીજીસી કહેવાય. એને બેઝ કહીશું, એટલે બી, બેઝ માટેનો. આ એક શૃંખલા થઈ. આરએનએ હોય ને તો એમાં આવી એક જ શૃંખલા હોય. હા, વળેલી હોઈ શકે પણ શૃંખલા સિંગલ હોય. અને ડીએનએ હોય ને તો આવી ડબલ શૃંખલા હોય, સામે પાછી એવી નવી ગોઠવાય. બેઝ, શર્કરા, ફોસ્ફેટ, શર્કરા, ફોસ્ફેટ, શર્કરા, ફોસ્ફેટ. આ બેઝ. અહીંયા હાઇડ્રોજન બંધ હોય, આકર્ષણ બળ. આપણે એ પછી ચર્ચા કરીશું, પણ મારે એમ કહેવું છે કે આ જે બેઝ છે ને એ પહેલા કાર્બન સાથે જોડાય, શર્કરાના. અહીંયા પહેલો કાર્બન સાથે બેઝ અને ત્રીજા ને પાંચમા સાથે ફોસ્ફેટ. એક બાજુ ત્રીજા સાથે ને બીજી બાજુ પાંચમા સાથે. આ ડીએનએની શૃંખલા થઈ. હજુ અહીંથી લાંબી હોય, પણ આ શૃંખલા સરળતમ આવી સીધી નથી રહેતી. પણ આ બેયને હવે આમને પહેલાં બનાવી નાખો ને હવે આને એક છેડેથી વળ આપો, રોટેટ કરો. આપણે તમને ખબર હોય તો પાણીની બહુ ઊંચી ટાંકી હોય ને એના ઉપર આમ રોટેટ થઈને ઉપર ચડતા હોય ને એવી શૃંખલા બનાવવાની છે. આ સ્ટેપ્સ બની ગયા, જો પગથિયા.
સ્ટેપ્સ કોના બનેલા છે? બેઝના. અને મેઇન આધારો શેના બનેલા છે? શર્કરા અને ફોસ્ફેટના. આ ડીએનએની સરળતમ રજૂઆત થઈ, ડીએનએની શૃંખલા સરળતમ રીતે. આમાં શર્કરા અને બેઝને કમ્બાઇન્ડપણે આને ન્યુક્લિયોસાઇડ કહેવાય. ન્યુક્લિયોસાઇડ. અને જો ત્રણેય વસ્તુ સામેલ હોય, ફોસ્ફેટ આવી જાય અંદર, તો ન્યુક્લિયોટાઇડ કહેવાય. ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ 2 અને ન્યુક્લિયોટાઇડ એટલે ત્રણેય. આવા કેટલાય ન્યુક્લિયોટાઇડને જોડી દો એટલે પોલીન્યુક્લિયોટાઇડ બની જાય, પોલિમર બની જાય, લોંગ ચેઇન, જેને આપણે ડીએનએ કહીએ છીએ. આ ડીએનએની રજૂઆત બહુ સરળતમ રીતે. હવે જો ડીએનએનો ડિટેલમાં અભ્યાસ કરવો હોય કે શર્કરા, તો શર્કરાનું બંધારણ કેવું, તો એ ડિટેલ અભ્યાસ માટે 3 વસ્તુનો અભ્યાસ કરવો જોશે. જો ફોસ્ફેટમાં કઈ વસ્તુ હોય છે, શર્કરામાં કઈ હોય, ડીએનએમાં કયું હોય, આરએનએમાં કયું હોય, કે પછી બેમાં સરખું હોય. અને ત્રીજી વસ્તુ, બેઝ તરીકે કયા ઘટકો આવેલા હોય છે, બેઝ. આટલું આપણે સમજવાનું છે. પછી બધાનું જોડાણ આ રીતે વિચારો, અને એવું જોડાણ સાથે અણુ બનાવવો હોય તો બનાવી દઈશું. એક ખ્યાલ આવી જાય કે આ રીતે જોડાય છે, બધી માહિતી થઈ જાય. તો સૌથી પહેલી વાત કરીએ આ ત્રણેય ભાગ. પહેલા શર્કરા. ચાલો, સૌથી પહેલું કામ શર્કરાનું હાથ ઉપર લાય. શર્કરા આવી શર્કરા આવેલી હોય 5 મેમ્બર રિંગ. અહીંયા બેઝ જોડાશે આ પહેલા કાર્બન ઉપર. આ એનો પહેલો કાર્બન છે કે જ્યાં બેઝ જોડાવાનો છે. ઓરિજિનલ શર્કરામાં ત્યાં OH હોય, એ OH ને કાઢીને બેઝ જોડવાનો હોય. અહીંયા CH2OH. આ પહેલો કાર્બન છે, બીજો, ત્રીજો, ચોથો અને આ પાંચમો. રેડી? પણ જ્યારે આની હારે અહીંયા બેઝ જોડાઈ જશે, બેઝ, ત્યારે બેઝના કાર્બનને 1 2 3 4 આપશું, તો પછી ત્યારે આને 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ ને 5 ડેશ આપી દઈશું નંબર. જ્યારે બેઝ જોડશો ત્યારે, કારણ કે બેઝમાં બેન્ઝીન ચક્ર આવેલું છે ને એને 1 થી નંબર અપાય છે. કોઈક 2 રિંગ છે તો 1 રિંગને તો 1 થી આપવો ને, એમ. બીજું કોઈ લોજિકલ રીઝન નથી એના માટે. આનું નામ છે બીટા ડી રિબોઝ. રિબોઝ શર્કરા છે. આ કોનામાં હોય? આરએનએમાં હોય. હવે ડીએનએમાં કઈ હોય? OH, H, OH, H, H, CH2OH, બીટા D2-deoxy રિબોઝ. આ ડીએનએમાં હોય. બીટા D2-deoxy રિબોઝ શર્કરા ડીએનએમાં હોય. થઈ ગઈ બંને શર્કરાઓ. એક આરએનએ માટેની, એક ડીએનએ. જાજો ફરક નથી. ડીએનએમાં કઈ શૃંખલા કીધી આપણે? બીટા D2-deoxy રિબોઝ શર્કરા. બરાબર. ત્યાર પછી બીજો ભાગ જે જોવાનો છે એ ફોસ્ફેટ. શોર્ટ છે એટલે પહેલા વાત કરી દઈ. ફોસ્ફેટની અંદર
પી ડબલ બોન્ડ ઓ માઇનસ ને ઓ માઇનસ, સાદી ટર્મમાં PO4 -3 લો ને. આ કોનામાં હોય? DNA અને RNA બંનેમાં આવો ફોસ્ફેટ આવેલો હોય, DNA અને RNA બેયમાં. તો આપણે કેટલા ભાગ ડિસ્કસ કર્યા? 2 ભાગ. જો પહેલો ભાગ કયો છે? આ મુખ્ય શૃંખલા શર્કરા. પછી બીજો ભાગ આ કયો છે? ફોસ્ફેટ, પી લખ્યો હતો ને હમણાં એ. હવે ત્રીજો ભાગ બેઝ લખ્યો હતો. ત્રીજો ભાગ આપણે કયો લખેલો? બેઝ લખેલો. એ બેઝમાં કયા ઘટકો હોય? બેઝમાં જો એક જાણી એડેનિન અને ગ્વાનિન એવા છે જેમાં દ્વિચક્રીય રચનાઓ આવેલી છે. દ્વિચક્રીય રચનાઓ આ રીતની જો. આવી દ્વિચક્રીય રચના. એક ચક્ર 6 મેમ્બરની રિંગ વાળું, બીજું ચક્ર 5 મેમ્બર વાળું. હવે આની અંદર નાઇટ્રોજન મૂકી દઈ, INN, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. રેડી? આ કોની વાત કરું છું? એડેનિન દોર્યો. એડેનિન આ એનું બંધારણ છે, ખાલી એક જ વસ્તુ રહી, NH2 મૂકી દો. એડેનિન સેમ અણુ અહીંયા દોરવાનો છે, NH, N, અહીંયા એનો ડબલ બંધ. કારણ કે બે રચનાઓમાં ખાસ કોઈ ફરક છે નહીં, બહુ ઓછો ફરક છે. અહીંયા ડબલ બોન્ડ O આવેલો હોય, C ડબલ બોન્ડ અહીં C તો હોય જ, કાંઈ ના હોય તો. એ સિવાય અહીંયા NH2 અને અહીંયા NH. કારણ કે H ન લખો તો ચાલે, આ N હારે H લખવો જરૂરી નહીં, કારણ કે બંધ જેટલા ઘટતા હોય ને એનની સંયોજકતા એ બધી હાઇડ્રોજનથી જ પૂરી કરવાની હોય. તો NH લખી છે, ન લખીએ તો ચાલે. આને ગ્વાનિન કહેવાય. ભૂખમાં અહીંયા બધે CH ને C જે આવતા હોય એ લખેલા છે, એ રીતે લખો તોય ચાલે, પણ આ થોડુંક વધુ સરળ પડશે. એડેનિન, ગ્વાનિન બંને કેવા છે? આ બધા વિષમ ચક્રીય બેઝ કહેવાય. પહેલાં તો વિષમ ચક્ર શું કામ? ચક્રના અંદર દરેક જો આ બધા કાર્બન હોય ને તો એને સમચક્ર કહેવાય, બધા નાઇટ્રોજન હોય તો સમચક્ર. પણ અમુક કાર્બન છે ચક્રનો ભાગ અને અમુક નાઇટ્રોજન, એટલે એને કેવું કહેવાય? વિષમ ચક્ર. તો આ બધા બંને કેવા છે? વિષમ ચક્રીય બેઝ છે. બંને વિષમ ચક્રીય બેઝ છે. હવે આપણે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ ત્રણેય બનાવી. એ ત્રણેયની રચના સિમિલર. જેમાં બેની કેવી આવી? ઓલમોસ્ટ સરખી આવી ને. બસ એ રીતે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. એમાં થાઇમિન, યુરેસિલ તો એકદમ કોમન છે, જોઈ લઈ તો પણ. જો આ બે જગ્યાએ N, આ ડબલ બોન્ડ O, અહીંયા મેં શું કીધું? NH લખવો હોય તો લખવાનો, ન લખો તો પણ ચાલશે. હવે બાકીના ડબલ બંધ મૂકી દઈ અને પૂરું કરી દઈ. આ NH2 અહીંયાની જેમ, આની જેમ. આ કોની રચના થઈ ગઈ? સાઇટોસિન. પછી બીજી થાઇમિન. આ બધી અહીંયા એટલે દોરું છું, મને અહીંયા DNA નું સ્ટ્રક્ચર દોરવું છે, બરાબર. આની બધી વસ્તુ એકસાથે દોરવી છે એટલે તમે એકસાથે સમજી શકો. તો પછી ત્યાર પછી બીજું સ્ટ્રક્ચર કોનું આવશે? યુરેસિલ ને થાઇમિન બે જ રહ્યા છે. થાઇમિન દોરીએ, NH, ડબલ બંધ CO, અહીંયા પણ ડબલ બંધ O. માત્ર એક જ ડબલ બંધ રિંગનો આવશે આ, અને અહીંયા CH3. તો આ કોનું બંધારણ થઈ ગયું? થાઇમિન.
એક બાકી રહ્યું યુરેસિલ. ઘણું સરળ છે. એ પણ સરળ એટલા માટે કે આનું સેમ જ છે કોપી, એટલે બીજું કંઈ સરળમાં નથી. NH ડબલ બોન્ડ O બસ થઈ ગયું. યુરેસિલ આમાં છે ને એક જ ફરક છે, આ CH3 આમાં થાઇમિનમાં છે ને આમાં નથી. આ યુરેસિલ આને છે ને એડેનિનને A થી દર્શાવાય, ગ્વાનિન G, સાઇટોસિન C, થાઇમિન T અને U. હવે DNA હોય ને A, T, G અને C આટલા આવેલા હોય, ATGC. મેં ક્રમ પણ આવો લખ્યો છે. એ છે ને એડેનિન, એ હંમેશા થાઇમિન સામે જોડાય, અને ગ્વાનિન હોય ને એ સાઇટોસિન સામે. આ બે સામે જોડાય. C ડબલ બોન્ડ આ બે સામે જોડાય. બરાબર. જ્યારે આ બે જોડાય ને તો 3 હાઇડ્રોજન બંધ બને, અને આ બે જોડાય ને તો 2 હાઇડ્રોજન બંધ. એ હમણાં દોરીને જ બતાવું છું. DNA પછી RNA AUGC. T ને થાઇમિનને રિપ્લેસ કરે એવો બેઝ કયો છે? માત્ર યુરેસિલ. એટલે થાઇમિનને બદલે યુરેસિલ હોય RNAમાં. DNAમાં શું હોય આપણે કીધું? થાઇમિન, એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન આમ હોય. તો આ થઈ ગયા બધા બેઝ. ફોસ્ફેટ, શર્કરા. હવે જે આપણી પાસે કામ બચે છે એ છે પ્રેક્ટિકલી આ બધાને ગોઠવી દેવા યોગ્ય જગ્યાએ. રિયલ ગોઠવણી પણ જોઈએ અને પછી રેખાંકૃતિથી સમજીશું. રિયલ ગોઠવણી છે ને આવી રીતે આપી શકાય. એના માટે પણ પહેલાં જો તમારે આટલા સ્ટ્રક્ચર બધા લખવા હોય તો જરા લખી લો. જો વિડીયોમાં આરામથી દેખાશે. આઈ થિંક હું એ જ ચેક કરી રહ્યો છું, વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, તમને બધા સ્ટ્રક્ચર આખા પરફેક્ટ દેખાય છે. તો લખવામાં આઈ થિંક વાંધો ના આવવો જોઈએ. બરાબર. ઓકે, હવે વાત કરીએ. ઓહ, અહીંયા બેઝ છે એટલે હવે એ જોડાણ દર્શાવીશું નહીં. H DNA દોરી છે તો અહીંયા H રહેશે. જો DNA અને RNAમાં ફરક જ અહીંયા હતો બીજા કાર્બન ઉપર. DNAમાં O ન હોય, ડિઓક્સી થઈ ગયું, બીજી પોઝિશન ઉપર ઓક્સિજન દૂર થયો, જ્યારે RNAમાં હતો. બાકી બધું સેમ રહેશે. OH, H, CH2OH આમ હોવું જોઈએ ને. હવે આને જોડીએ. અહીંયા બેઝ જોડાય છે કોઈ પણ એટીજીસીમાં છે. પછી અહીંયા આ ફોસ્ફેટ સાથે જોડાય O, P ડબલ બોન્ડ O માઇનસ. હવે આ જે O છે ને આ ત્રીજો કાર્બન થઈ ગયો. જો બેઝ જ્યારે જોડો છો ત્યારે આ 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ અને 5 ડેશ આ રીતે નંબર મેં તમને કીધું. તો 3 ડેશ સાથે જોડાય. બીજી બાજુએથી કોના સાથે જોડાય? 5 ડેશ સાથે, CH2H. અહીંયા બેઝ જોડ દેવાનો કોઈ પણ એટીજીસીમાંથી. અહીંયા O, P, અહીંયા બેઝ એટીજીસીમાંથી કોઈ પણ જોડી શકો. આવી રીતે જોડાય. મેં આ લખ્યું એનું કારણ છે તમને મારે એ જ સમજાવું હતું કે અહીંયા જો આ કાર્બનનો નંબર કેટલામાં? 1 ડેશ, 2 ડેશ, 3 ડેશ, 4 ડેશ અને 5 ડેશ. તો આ શર્કરાના એક ત્રીજા કાર્બન સાથે બીજી બાજુએથી પાંચમા કાર્બન આરે ફોસ્ફેટ જોડાણો.
બીજી વસ્તુ માર્ક કરાવું એ છે, આપણે આમ હોય તો એને બંધ કેવો કહી જુઓ તો COO CH3 COO CH3 અને એસ્ટર ગ્રુપ કહેવાય. જો એસ્ટર કહેવાય તો આ એસ્ટરિક ગ્રુપ થયું. અહીંયા સી ને બદલે પી હોય તો ફોસ્ફોએસ્ટર કહેવાય. એટલું જ નહીં, આ એક બાજુ એસ્ટર થયું, આ બીજી બાજુ આમ હોય તો આઈ એસ્ટર કહેવાય ને આઈ એસ્ટર કહેવાય. જો બે બાજુ, એટલે આનું નામ થાય ફોસ્ફોડાયએસ્ટર. તો આ બંધને નામ શું આપશું? ફોસ્ફોડાયએસ્ટર. આ ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાણા બંને. બરાબર. તો આ જોડાણ આપણે આપી દીધું. કોની વાત કરી દીધી? આ જોડાણ સાથે આપણે ડીએનએની ગોઠવણી અને રેખાંકૃત રીતે એની ગોઠવણી જોવી હોય તો હજી એક બીજી આની સારી ગોઠવણી પણ આપી શકાય છે. સ્ટ્રક્ચર વિશે તો માહિતી અહીંયા પૂરી થાય છે. બધા સ્ટ્રક્ચર દરેકના આવી ગયા, પણ આવી રીતની એની વળાંકવાળી દ્વિસર્પિલ શૃંખલાઓ હોય. એક શૃંખલા આમ હોય, બીજી આમ હોય. આવું મોડેલ વળ દીધેલા દોરડા જેવું કોણે આપ્યું હતું? જેડી વોટસન અને HC ક્રિકે 1953માં આપ્યું હતું. ડીએનએ મોડેલ કહેવાય. આ મોડેલમાં એને દરેક વસ્તુને માર્ક કરી હતી કે અહીંયા શર્કરા હોય. શર્કરા કોની હારે જોડાય? ફોસ્ફેટ સાથે. એ પાછું શર્કરા સાથે, એ ફોસ્ફેટ સાથે, શર્કરા સાથે, એ પાછી શર્કરા. 5 મેમ્બર દોરવાની. અહીંયા બેન્ઝીન જેવું ચક્ર 6 મેમ્બર નથી દોરવાનું. રેડી? આની સાથે શું જોડાયેલું છે? દરેકે દરેક શર્કરા સાથે એક બેઝ. કયો બેઝ? આપણે આ એપ્રોક્સિમેટ કોઈ પણ લખતા જવાનું. AGTGC. ATGC માંથી લખવાનું. ધ્યાન રહે, ATGC. તમે યુરેસિલ ન લખી શકો ડીએનએની શૃંખલામાં. ટી. હવે જ્યારે એ લખ્યો હશે ને તો ફરજિયાતપણે સામી શૃંખલામાં ટી જ આવે. જી હોય તો સી જ આવે, ટી હોય તો એ, જી હોય તો સી, સી હોય તો જી, ટી હોય તો એ. આમ જ ગોઠવાય. એ જ્યારે બને ને ત્યારે આનો ફાયદો એ મળે કે તમે બે શૃંખલાને છૂટી કરી નાખો અને બેયની શૃંખલા ઉપરથી બે બાજુમાં બીજી બનાવી હોય હાફ પાર્ટ તો થઈ શકે. જો આ કુદરતી બહુ બેનમૂન રચના છે કે આ બે શૃંખલાને આખી છૂટી પાડી દો, પછી એકને જોઈને સામો રિવર્સ કોડ મૂકી શકાય. એ સામે ટી, જી સામે સી, સી સામે જી, જી સામે સી. સહેલાઈથી મૂકી શકશો. હવે આની વચ્ચેના બંધની વાત કરી દઈ. એટી વચ્ચે 2 હાઇડ્રોજન બંધ, જી અને સી વચ્ચે 3 હાઇડ્રોજન બંધ હોય. એટી વચ્ચે કેટલા દેવાના? 2. અને જી ને સી જ્યાં દોર્યા હોય અહીંયા 3. એટી વચ્ચે 2 બંધ અને જીસી વચ્ચે 3 બંધ. બસ આ ડીએનએનું મોડેલ થઈ ગયું. બરાબર છે? આઈ થિંક તમે હવે આમાંથી કદાચ આખું દોરવું હોય તો એ દોરી શકશો, જોઈ શકશો અને સમજી શકશો પરફેક્ટલી. આજે આપણે જે કંઈ પણ ચર્ચા કરી એ બંધારણની ખાસિયતો કરી. ફરીથી જસ્ટ 2 જ મિનિટ આને રિવાઇન્ડ કરી અને પૂરું કરીશું. આપણે પહેલી વસ્તુ એ જોઈ કે ડીએનએ અને આરએનએ બંનેમાં શું હોય. તો કે ડીએનએમાં આવી 2 શૃંખલા હોય, આરએનએમાં સિંગલ હોય. ઘણીવાર વળેલી હોય પણ હોય સિંગલ. આવી એક જ સિરીઝ હોય આરએનએમાં.
આમ આવી રિવર્સ બીજી સિરીઝ ન હોય. આરએનએ અને ડીએનએ ન્યુક્લિક એસિડ છે ને પોલીન્યુક્લિયોટાઇડ પણ કહેવાય. ન્યુક્લિયોટાઇડ શું કામ? આ ત્રણને કમ્બાઇનલી શું કહેવાય છે? ન્યુક્લિયોટાઇડ. આ ત્રણ ફોસ્ફેટ, બેઝ અને શર્કરા, ત્રણને ન્યુક્લિયોટાઇડ. જો ખાલી બેઝ અને શર્કરા હોય, ફોસ્ફેટ ના હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. તો આવા ન્યુક્લિયોટાઇડની પોલિમેરિક રચના એટલે ડીએનએ અને આરએનએ બંને થઈ શકે. હવે એમાં શર્કરા તરીકે બે હોઈ શકે. આરએનએ હોય તો બીટા ડી રિબોઝ ને ડીએનએ હોય તો બીટા D2 ડીઓક્સી રિબોઝ. બીજી વસ્તુની જે વાત આવે છે એ છે ફોસ્ફેટનું બંધારણ PO4-3. એ તો બહુ કોમન છે. હા, ત્રીજી વસ્તુ બેઝ માટે ખાસ છે કે બેઝ આટલા હોય છે 5. આ બેનું બંધારણ ઓલમોસ્ટ સરખું છે, થાઇમિન ને યુરેસિલ, ખાલી CH3 નો જ ફરક છે. પણ આ એના બંધારણો થયા પાંચે બેઝના. એમાંથી ડીએનએમાં AT, G ને C હોય, આરએનએમાં AU, G અને C હોય. બરાબર. ત્યાર પછી એની રિયલ ગોઠવણી ત્રીજા ને પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાય અને પહેલા કાર્બન સાથે હંમેશા બેઝ જોડાય. પણ જ્યારે દ્વિસર્પિલાકાર શૃંખલા બને ત્યારે A સામે T ને G સામે C, C સામે G ને A સામે T. બીજું A ને T વચ્ચે ડબલ હાઇડ્રોજન બંધ, G ને C વચ્ચે ટ્રિપલ. એટલે આ સ્ટેપ્સ બધા કોના બેયના સીડીમાં? બેઝના. અને મેઇન આધારક શેના બેયના? ફોસ્ફેટ અને શર્કરાના. બરાબર છે. આ ડીએનએની વાત થઈ. બીજું આરએનએ. આરએનએમાં આપણે શું કીધું? એમાં સિંગલ શર્કરા હોય, સિંગલ સિરીઝ હોય. આવી જે આ ડબલ સિરીઝની વડ દીધેલું દોરડું થયું ને એને બદલે સિંગલ સિરીઝ હોય આરએનએમાં. આરએનએ 3 પ્રકારના હોય: મેસેન્જર આરએનએ, mRNA, tRNA ટ્રાન્સફર આરએનએ અને rRNA રિબોસોમલ આરએનએ. આ બધાના કામ અલગ છે. એની ડિટેલમાં ખાસ જતા નથી એના બધાના વર્કમાં. બરાબર. આ સાથે આપણું કામ આજનું લેક્ચર પૂરો કરીશું. આના થોડી ઉપયોગિતા વગેરે જોવાની છે, પણ એ નેક્સ્ટ લેક્ચરમાં હોર્મોન્સને એ સાથે આવી જશે. થેન્ક યુ. જય હિન્દ.